મિત્રો, આજે સૌપ્રથમ ગુજરાતના કેટલાક આર્થિક પ્રવાહો વિશે વાત કરીએ. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે વીજળીક વાહનો અંગેની નીતિ જાહેર કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલના વપરાશને પરિણામે જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન થાય છે અને તેને પરિણામે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને વાયુ પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં ખાસ કરીને શહેરોમાં અસ્તિત્વમાં આવી રહ્યું છે, તેને પરિણામે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને નિરુત્સાહ કરવા માટે અને વાયુ પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે 4 વર્ષ માટેની એક વીજળીક વાહન નીતિ 2021 જાહેર કરી છે અને આ નીતિ 1 જુલાઈથી અમલમાં આવી છે. આ નીતિના મુખ્ય હેતુઓ 4 પ્રકારના છે. પહેલો હેતુ છે રાજ્યના પરિવહન ક્ષેત્રને વીજળીક વાહનોથી ચાલતું કરવું. બીજો ઉદ્દેશ છે ગુજરાતને વીજળીક વાહનોના અને તેમના છૂટક ભાગોના ઉત્પાદન માટેનું મુખ્ય રાજ્ય બનાવવું. ત્રીજો ઉદ્દેશ છે વીજળીક વાહનો અને તેમના છૂટક ભાગોના ક્ષેત્રે રોકાણને અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું. અને ચોથો ઉદ્દેશ જે સ્વાભાવિક ઉદ્દેશ છે તે એ છે કે વાયુ પ્રદૂષણ ઘટાડવું અને એ રીતે પર્યાવરણમાં સુધારો લાવવો. આ ઉદ્દેશો સિદ્ધ કરવાને માટે આ નીતિમાં જે મુખ્ય મુદ્દા ઉજાગર કરવામાં આવેલા છે એ મુદ્દાઓ વિશે આપણે વાત કરીએ. નીતિનો પહેલો અગત્યનો મુદ્દો એ છે કે 4 વર્ષમાં જે દ્વિચક્રી વાહનો હશે, સામાન્ય રીતે મોપેડ, બાઇક અને સ્કૂટર, જે વીજળીક વાહનો હશે તેમને 1,10,000 રૂપિયાની, ત્રિચક્રી વાહનો હશે તેમને 70,000 રૂપિયાની અને ચતુર્ચક્રી એટલે કાર જેવા વાહનો હશે તેમને 20,000 રૂપિયાની. 4 વર્ષમાં દ્વિચક્રી વાહનો 1,10,000, ત્રિચક્રી વાહનો 70,000 અને ચતુર્ચક્રી વાહનો 20,000, એમ કુલ 2,00,000 વાહનો વીજળીથી ચાલતા હોય એવા રસ્તા ઉપર ફરતા કરવા એવું આ નીતિમાં કહેવામાં આવેલું છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે ભારત સરકારે વીજળીક વાહનો માટે માર્ચ 2019માં જે સબસિડીની નીતિ જાહેર કરેલી હતી એ વાહનોને સબસિડી આપવા માટેની નીતિ ગુજરાત સરકારની આ નીતિ લાગુ પડશે. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે જે બેટરીની 1 કિલોવોટની ક્ષમતા દીઠ વીજળીક વાહનોને ગુજરાત સરકાર પણ સબસિડી આપશે. સબસિડીની રકમ મહત્તમ દ્વિચક્રી વાહનો માટે 1,50,000 રૂપિયા, ત્રિચક્રી વાહનો માટે 5,00,000 રૂપિયા અને ચતુર્ચક્રી વાહનો માટે 15,00,000 રૂપિયા રહેશે. જો કે વાહનની કિંમતના 40%થી વધુ સબસિડી આપવામાં આવશે નહીં એમ પણ આ નીતિમાં કહેવામાં આવ્યું છે. નીતિનો ચોથો મહત્વનો મુદ્દો એ છે કે બેટરી ચાર્જ કરવાના સ્ટેશનો ઊભા કરવા માટે પણ સબસિડી આપવામાં આવશે. તે માટે કંપનીઓને મૂડી ખર્ચના 25% અને વધુમાં વધુ રૂપિયા 10,00,000 પ્રથમ 250 સ્ટેશન માટે આપવામાં આવશે એમ આ નીતિમાં કહેવામાં આવ્યું છે. અને છેલ્લો પાંચમો મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ 2020માં જે રાહતો ઉદ્યોગોને આપવામાં આવેલી છે એ બેટરી ચાલિત વાહનોના અને તેમના છૂટક ભાગો બનાવતા ઉદ્યોગોને પણ આપવામાં આવશે. તો આ રીતે ગુજરાત સરકારે વીજળીક વાહન નીતિ જાહેર કરી છે અને એમ લાગે છે કે આવતા 4 વર્ષના ગાળા દરમિયાન વીજળીક વાહનો ગુજરાતના રસ્તા ઉપર ચાલતા થશે. જેટલા વધારે પ્રમાણમાં વીજળીક વાહનો ચાલતા થશે એટલા પ્રમાણમાં વાયુ પ્રદૂષણ ઘટશે
એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગુજરાતની આ જે નીતિ છે તેને આપણે પુનર્પ્રાપ્ય ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જી એના ક્ષેત્રે ગુજરાતનું જે પ્રદાન છે અથવા ગુજરાતમાં જે એને માટે મૂડીરોકાણ અને વપરાશ થઈ રહ્યા છે તેમાં પણ ગુજરાત એક હરણફાળ ભરી રહ્યું છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ખાસ કરીને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાતમાં નવા ઉત્પાદન મથકોની સ્થાપના થઈ રહી છે અને તેથી આગામી વર્ષોમાં સૌર ઉર્જાના ઉત્પાદનમાં ઘણો વધારો થશે. તારીખ 31/3/2021 રોજ ગુજરાતની પુનર્પ્રાપ્ય ઉર્જા ઉત્પાદન શક્તિ એ 13,152 મેગાવોટ હતી. તેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ વિદ્યુત, બાયોમાસ અને બગાસી ઉર્જાનો સમાવેશ થાય છે. 2030 સુધીમાં આ ઉત્પાદન ક્ષમતા 61,466 મેગાવોટ જેટલી થવાની સંભાવના છે. જોકે એમાં પવન ઉર્જાનો ફાળો 8,929 મેગાવોટનો હશે અને બાકીનું ઉત્પાદન એ સૌર ઉર્જાનું હશે. આગામી થોડાક વર્ષોમાં ખાસ કરીને સૌર ઉર્જાના ક્ષેત્રે ગુજરાત તેનું હબ બને એવી સંપૂર્ણ સંભાવના છે. ગુજરાતમાં નવા સોલર ઉર્જા પાર્ક ઉભા થઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં ખાનગી કંપનીઓ એમાં મૂડીરોકાણ કરી રહી છે. ડિસેમ્બર 2020માં કચ્છમાં દુનિયાના સૌથી મોટા સૌર અને પવન ઉર્જા ક્ષેત્રનો સૌથી મોટો 30,000 મેગાવોટ વીજ ઉત્પાદન માટેનો પ્લાન્ટ નાખવા માટે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં આશરે 1.5 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાની શક્યતા છે અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેની સાથે જોડાયેલી 4 વીજ વિતરણ કંપનીઓએ પણ આ વીજળીની ખરીદી માટે કરાર કર્યા છે. એટલે ગુજરાત પુનર્પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ખૂબ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.